વડોદરા શહેરના વાસના ભાયલી રોડ પર આવેલ સૃષ્ટિ બંગલાની કમ્પાઉન્ડ વોલ નજીક કરવામાં આવેલા દબાણોને લઈને સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો। રહેવાસીઓ દ્વારા વારંવાર વોર્ડ ઓફિસથી લઈને કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં દબાણો દૂર ન થતાં આજે લેન્ડ ગ્રેબિંગ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી સર્વે હાથ ધર્યો હતો। શહેરના વાસના ભાયલી રોડ પર આવેલા સૃષ્ટિ બંગલાની કમ્પાઉન્ડ વોલને અડીને છેલ્લા ઘણા સમયથી દબાણો કરવામાં આવ્યા હોવાનો સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે। આ મામલે અનેકવાર દબાણ શાખા અને સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો સ્થાયી ઉકેલ આવ્યો નથી। રહેવાસીઓને કહેવું છે કે દબાણ શાખા દ્વારા ક્યારેક દબાણ દૂર કરવામાં આવે છે, પરંતુ થોડા સમય ફરીથી ત્યાં દબાણો ઊભા થઈ જાય છે, જેના કારણે સોસાયટીમાં અવરજવર કરવા માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે। સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું હતું કે 24 મીટરના રોડ પર થયેલા આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેવી તેમની માંગ છે। વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં હવે કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ગાંધીનગર સુધી પત્ર લખીને દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવશે તેવી ચેતવણી પણ સ્થાનિક રહેવાસીઓએ આપી છે। સિનિયર સિટીઝન તરીકે એક તો અમને ફૂટપાથ પર ચાલવા નથી મળતું, કારણ કે એટલું બધું દબાણ અને એન્ક્રોચમેન્ટ કર્યું છે લોકોએ, તો અમારે ઇવન રોડ ક્રોસ કરવો હોય કે રોડ પર ફૂટપાથ પર ચાલવું હોય તો એ બી પોસિબલ નથી થતું। અને એટલે અમારી રિક્વેસ્ટ એવી જ છે કે આ જે વચ્ચે દબાણ થયેલું છે એ ક્લિયર કરી આપે અમને। એટલે તમે ક્યાં ક્યાં કરી રજૂઆત બધે અમે કોર્પોરેશનમાં બી કરી છે, લેન્ડ ગ્રેબિંગમાં બી કરી છે, અને એ તો હવે આગળ જતાં જરૂર પડે તો પછી આગળ બી જઈશું। અપીલ તો તંત્રને કે એ લોકોએ પૈસાના માટે હવે રિલાયન્સનું ટાવર એ લોકો અહીંયા રસ્તાની વચ્ચે નાખેલું છે, તો એ કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ કે ટર્નિંગ પર તમે નાખેલું હોય મેઇન સિગ્નલ પર આવા 30 મીટર ને 24 મીટરના રોડ પર, તો એ વ્યાજબી છે કે નહીં એ કોર્પોરેશને વિચારો। એટલે અમારા હિસાબે તો એ અમને વચ્ચે આવે છે, અમને રસ્તા પર ચાલવા નથી મળતો। શું થાય છે સોસાયટીમાં જવા માટે? અમારે એક તો યુ ટર્ન મારીએ ત્યારે અહીંયા યુ ટર્ન મરાતો જ નથી, કારણ કે અમને એન્ટ્રી ત્યાંથી જ આપી છે, તો યુ ટર્ન તો મરાતો જ નથી। પ્લસ અમારે ચાલીને ફોર એક્ઝામ્પલ અહીંયા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં જવું હોય મારે, તો મારે તો પેમેન્ટ ઉપર ચલાતું જ નથી। પેલી બાજુ જાઉં તો રિક્ષાઓની લાઈન ઊભી હોય છે, એટલે મારે રોડ ક્યાંથી ક્રોસ કરવાનો? એટલે જે ફૂટપાથ છે ને જે જગ્યાઓ છે બધી ક્લિયર કરાવો। દબાણ કરી નાખ્યું છે, એ દબાણ હટાવવાની તમારી માંગ? એ જ હટાવવાની, અને આ રિક્ષાવાળાઓને એ લોકોને બી કોર્નર પર ઊભા નહીં રહેવું એ પણ ધ્યાન રાખવું જોઈએ। ટ્રાફિક પોલીસ કે જે બી જવાબદાર વ્યક્તિ હોય એને એનું કારણ છે, કારણ કે એ લોકો જો કોર્નર પર ઊભા હોય તો લેફ્ટથી ટ્રાફિક આવતો હોય તો અમને તો દેખાય બી નહીં, ક્રોસ કરતી હોય અકસ્માતનો ભય થઈ જ શકે, અને થાય જ છે, અહીંયા બી થાય છે। આ મંદિરની સામે બી હમણાં 4 મહિના પહેલાં અકસ્માત થયો, રેગ્યુલર અકસ્માત થતા રહે।